બાબાભાઈ એસ ભરવાડ પૂર્વ ચેરમેન આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પશુપાલક ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રની અંદર જો સિંહ ફાળો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. આજે જ્યારે એમનો જન્મદિવસ છે નિમિત્તે અંદાજે અમારે 1,37,000 પશુપાલકો જે છે એની અંદર સુરેન્દ્રનગર જિલ્લા સુરસાગર ડેરી તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 લાખ પોસ્ટકાર્ડ અમારે લખવાના છે, જે બદલ ખૂબ જ અમને આનંદ અને અંત સફળતા સાગરથી પરિપૂર્ણ કરે તેવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નમસ્કાર. સૌને જણાવવાનું કે આપશ્રીના નેતૃત્વ હેઠળ સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંત અંતર્ગત પાયલટ પ્રોજેક્ટ થકી દેશમાં વિવિધ કાર્યક્રમો અમલ મૂકવામાં આવેલ છે. જે કાર્યક્રમોથી સહકારી સંસ્થાઓ વચ્ચેના સહકાર વધે અને આર્થિક રીતે સમૃદ્ધ બની શકે તેવા ઉત્કૃષ્ટ વિચારથી સેવા મંડળીઓ, દૂધ મંડળીઓ તદુપરાંત તમામ પ્રકારની સહકારી સંસ્થાઓ પરસ્પર જોડવાની ઝુંબેશ ફળ સ્વરૂપે છેવાડાના ગામડાઓના આમ આદમી સુધી લાભ પહોંચાડવાની આપશ્રીની ઈચ્છા સાર્થક થવા જઈ રહી છે, જે માટે અમો સર્વે આપશ્રીના ઋણી અને આભારી છીએ. નરેશભાઈ જે મારું સુરસાગર ડેરી સુરેન્દ્રનગર પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75માં જન્મ નિમિત્તે ભગવાન આપના માર્ગને પ્રકાશમય બનાવે અને આપના સપનાઓ સાકાર કરે તેવી હું શુભેચ્છા પાઠવું. તેમજ આરોગ્ય તેમજ સહકારી સંસ્થામાં અને પશુપાલકો તેમજ ખેડૂતોમાં અનેક સારા નિર્ણયો કર્યા છે, જેથી પશુપાલકો તેમજ ખેતીના નિર્ણયોમાં દરેકને સારા એવા ફાયદા થાય એવા ઘણા પ્રકારના નિર્ણયો લીધા છે. તે બદલ હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. બાબાભાઈ એસ ભરવાડ પૂર્વ ચેરમેન આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પશુપાલક ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રની અંદર જો સિંહ ફાળો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. આજે જ્યારે એમનો જન્મદિવસ છે નિમિત્તે અંદાજે અમારે 1,37,000 પશુપાલકો જે છે એની અંદર સુરેન્દ્રનગર જિલ્લા સુરસાગર ડેરી તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 લાખ પોસ્ટકાર્ડ અમારે લખવાના છે, જે બદલ ખૂબ જ અમને આનંદ અને અંત સફળતા સાગરથી પરિપૂર્ણ કરે તેવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.